રહ્યા છે, જે ગામની ભૂમિના એક એક કણ સ્વામિનારાયણ ભગવાનના ચરણને સ્પર્શેલા છે, એવી વડતાલની પવિત્ર ભૂમિ, એના તમે ક્યારેય દર્શન નથી કર્યા? ગોપાળાનંદ સ્વામીનો આદેશ થતા અભયસિંહ દરબાર વડતાલ દર્શન કરવા માટે આવ્યા છે. અને ત્યાં મંદિરમાં દર્શન કરી અને પછી જ્ઞાનબાગમાં આવ્યા છે. અને જ્ઞાનબાગમાં એને અચિંત્યાનંદ વર્ણી મળ્યા. અચિંત્યાનંદ વર્ણીને એમણે વાત કરી કે મને તમે વડતાલનો મહિમા કહો. મને ગોપાળાનંદ સ્વામીએ અહીંયા મોકલ્યો છે. અને ત્યારે અચિંત્યાનંદ વર્ણીએ, પેલા હતું એ બરાબર હતું, બહુ બદલતાની સેટિંગ. અચિંત્યાનંદ વર્ણીએ અભયસિંહ દરબારને સૌ પ્રથમ વડતાલનો મહિમા કહ્યો છે. વડતાલના મહિમાની વાત હરિલીલામૃતના પ્રારંભમાં શરૂ થાય છે. વડતાલનો મહિમા આપણે કેવો હોય તો એટલો કહી શકીએ કે જે અક્ષરધામમાં ભગવાન બિરાજે છે, જે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, સર્વે અવતારના અવતારી છે, જે સર્વોપરી ભગવાન છે, એ આજે પણ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો બાંધ્યા, પણ એમાં જો પોતાનું સ્વરૂપ કોઈ મંદિરમાં પધરાવ્યું હોય તો એ છે વડતાલ. એક એક સ્વરૂપ નહીં, મહારાજે વડતાલમાં પોતાના 2 સ્વરૂપો પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ અને વાસુદેવ નારાયણ. હરિકૃષ્ણ મહારાજે પધરાવ્યા, પણ કોઈ એનો મહિમા ગાનારું નહોતું. આજથી 20-22 વર્ષ પહેલા અમે 1 વર્ષ વડતાલમાં રહ્યા. રોજે અમે ભગવાન હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા. 15 દી 1 મહિને લગભગ કુંડળ બદલતા. વાઘાય તે 2-3 દી ઇનાઈ ચાલતા. કોઈ વ્યવસ્થિત સેવા પૂજા કરનારું નહોતું. પણ પછી જ્યારથી આ અમુક સંતોના મંડળોએ હરિકૃષ્ણ મહારાજનો મહિમા ગાવાનું શરૂ કર્યું, આજ વડતાલના હરિકૃષ્ણ મહારાજ રાજા ધીરાજ રૂપે શોભે અને કરોડો રૂપિયાના મુગટ ઈ ભગવાન ધારણ કરે છે. ભાઈ, હરિકૃષ્ણ મહારાજનો મહિમા તો વધી ગયો. કોઈ બી સાધુ વડતાલમાં જાય એટલે સૌથી પેલા હરિકૃષ્ણ મહારાજ પાસે જાય. ત્યાં ઘડીક શાંતિથી બેસે, માળા કરે. તમે આમ જોજો, સાધુઓની દોડ તરત હરિકૃષ્ણ મહારાજ પાસે હોય. હરિભક્તો બી હરિકૃષ્ણ મહારાજ આગળ એટલા ઊભા હોય. સત્સંગી જીવનમાં મહારાજે એવું કહ્યું કે ભગવાને પોતાના 2 સ્વરૂપો વડતાલમાં પધરાવ્યા. શતાનંદ સ્વામીએ કીધું. બીજું સ્વરૂપ વાસુદેવ નારાયણ, પણ એ પાછું એટલું પ્રસિદ્ધ ન થયું. શું કરવા? નામમાં લોચો પડી ગયો. વાસુદેવ નારાયણ આવ્યું ને એટલે એમાં એ એટલું બધું ન ગયું. બાકી બહુ સ્પષ્ટ છે કે એ મહારાજે પોતાનું સ્વરૂપ પધરાવ્યું, કારણ કે ધર્મ ને ભક્તિ ની હારે મહારાજને પધરાવ્યા છે. ધર્મ, ભક્તિ અને મહારાજ. સત્સંગી જીવનમાં તો સ્પષ્ટ છે કે ભગવાને પોતાના બે સ્વરૂપો પધરાવ્યા.
એટલે વડતાલની ભૂમિ મહિમાવંતી એટલા માટે કે ત્યાં સ્વામિનારાયણ ભગવાને પોતાના 2 સ્વરૂપો પધરાવ્યા છે. બીજું કોઈ એવું મંદિર નથી જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાનું સ્વરૂપ પધરાવ્યું હોય. અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ હોય એટલે તમે જોજો આમ ડાબા હાથે જ આશીર્વાદ દેતા હોય. જનરલી દેવી દેવતાઓમાં એવું હોય કે જમણા હાથે આશીર્વાદ માણસો આમ દેતા હોય, અભયદાન તો જમણા હાથે હોય. મોસ્ટલી તમે બી એ માતા પિતા હો તો તમારા છોકરાને આશીર્વાદ દો તો જમણા હાથે દો, માથે હાથ મૂકો તો જમણો હાથ, કારણ કે આને થોડોક લોકો પવિત્ર ગણે એમ, એટલે જમણા હાથે વિશેષપણે હોય. પણ સ્વામિનારાયણ ભગવાનની રીત જગતથી આખી ન્યારી હતી. સ્વામિનારાયણ ભગવાનને ડાબા હાથે આશીર્વાદ દીધા, કારણ કે ભગવાન છે એ તો નખથી શીખ પવિત્ર જ છે, એ તો કદાચ પગથી આશીર્વાદ દે તોય. એટલે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તમે જોશો ડાબા હાથે આશીર્વાદ આપે. ઘણા પૂછે ડાબા હાથે શું કરવા? મેં કીધું આના કઈ કારણ ન હોય, અમુક ચીજના કઈ કારણો ન હોય. એટલે આપણે 12 વાગ્યે ખાવા બેસીને કોઈ એમ પૂછે કે તમે 12 વાગ્યે ખાવા શું કરવા બેઠા? તો એનું કઈ કારણ હોય? નવરે મળીને ઈચ્છા થઈ બેસી ગયા. ક્યારેક 11 વાગ્યે બેસે ને ક્યારેક 1 વાગ્યે બેસે. ભગવાન આખી મૂર્તિ, ઓલો નરસિંહ પંડ્યો જુનાગઢમાં આમાં જ આવે છે આગળ કથા, પણ ત્યાં સુધી તમે નહીં પહોંચી. પણ હરિલીલામૃતમાં આવે છે કે નરસિંહ પંડ્યો એક વિદ્વાન તો નહીં પણ થઈ બેઠેલો, અને જુનાગઢમાં એ સભા થયેલી, અને પ્રશ્ન પૂછેલો કે બધાય ભગવાનને ચરણે જ પગે શું કરવા લાગે છે? એમ હાથે નહીં, માથે નહીં, પગે શું કરવા લાગે? એમ આવો પ્રશ્ન કર્યો. અને પછી એને પૂછવામાં આવ્યું ને તો એ કે પગ છે ને એ પાક છે, એ કેમ એટલે પવિત્ર છે એમ, એટલે બધાય ચરણે પગે લાગે. એટલે એ તો નવાબ મુસલમાન હતા ને, જુનાગઢના નવાબ મુસલમાન, અને આપણા નિત્યાનંદ સ્વામી જ હતા લગભગ. એટલે સ્વામીએ કીધું રાજાને, નવાબને, કે આ પંડ્યો એવું કે છે કે અલ્લાહ છે એના ચરણ પાક છે ને બાકીનું બધું નાપાક છે એ કેમ. એટલે પછી નવાબ તો ખીજાણા કે અલ્લાહની મૂર્તિ તો આખી પાક હોય, માટે એની વાત ખોટી છે કે. ભગવાનની મૂર્તિ છે એ તો આખી પવિત્ર હોય. ભગવાન તો પવિત્ર હોય, ભગવાન જેને અડે એ પણ વસ્તુ પણ બધી પવિત્ર હોય. આજે આપણે પ્રસાદીની વસ્તુ રાખીએ શું કરવા? કે ઈશ્વરનો સ્પર્શ થયેલો છે. અને એટલા માટે ધામો ઘણા બધા છે, એની કોઈ ના નહીં, પણ વડતાલ ધામ જેવું કોઈ મોટું ધામ નથી, કારણ કે એમાં ભગવાને પોતે પોતાના સ્વરૂપો ત્યાં પધરાવ્યા છે. કાલે મારે આ થોડોક મહિમા બાકી હતો ને એટલે મેં આજ તમને થોડો કીધો. અને વડતાલમાં તો એટલી બધી પવિત્ર ભૂમિ કહેવાય વડતાલની. સ્વામિનારાયણ ભગવાન અવારનવાર વડતાલ આવતા, અને સ્વામિનારાયણ ભગવાન ખૂબ વડતાલ રોકાતા, અને મહારાજને એટલો બધો વડતાલ ઉપર ભાવ હતો. એટલે તો આપણે કહેવત પડી ગઈ ગુજરાતમાં કે ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાની કડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ, આ ત્રણેય પ્રસિદ્ધ છે. નરસિંહ મહેતા કડતાલ લઈ અને કેદારો રાગ ગાવા માંડે એટલે ભગવાનને હાજરા હજુર થવા પડે એવી કડતાલ હજી કોઈની વાગી, એવી કડતાલ વગાડતા નરસિંહ મહેતા. અને ગાંધીજીની હડતાલ એટલે ગાંધી બાપુ હડતાલ ઉપર ઉતરે એટલે પછી બધો જ દેશ આખો ધ્રુજવા માંડે કે હવે આ બાપુ ઊભા નહીં થાય. ઉપવાસ ઉપર ઉતરે, હડતાલ ઉપર ઉતરે એટલે ગાંધીની હડતાલ એવી ધમાકેદાર હોય, પછી એમાં એકના બે નો થાય. આજના નેતાઓની જેવી હડતાલો નહીં. ધરણા દે પણ માળા વાહે જઈને શરબત પી આવે, ભજીયા ખાઈ આવે, પીઝા ખાઈ આવે, પાછા બેસી જાય, એની અસર ન થાય. અને બાપુ ઉપવાસ ઉપર ઉતરે એટલે ભલ ભલાને આમ પાણી મળે હલવા કે હવે બાપુ ઊભા નહીં થાય. એટલે ગાંધીની હડતાલ
નરસિંહ મહેતાની કડતાલ અને સ્વામિનારાયણ ભગવાનનું વડતાલ, એની હારે બીજું કોઈ ન આવે. અને આ વડતાલની ભૂમિ એટલા માટે પવિત્ર કે એ જે મંદિર બનેલું છે સ્વામિનારાયણ ભગવાનનું, એ મંદિરમાં ખુદ મહારાજે ઈંટો લઈ અને મંદિર બનાવડાયું છે. મંદિરની એક એક જગ્યા સ્વામિનારાયણ ભગવાનના ચરણ સ્પર્શથી અંકિત છે. આ મંદિર અને આ ભૂમિ જ્યાં લક્ષ્મીજી પેલા નિવાસ કરતા હતા, એક બોરડીનું વૃક્ષ હતું અને બોરડીના વૃક્ષ નીચે લક્ષ્મીજી નિવાસ કરતા, ત્યાં તપ કરેલું. અને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિર બનાવ્યું ને, ત્યારે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ એટલે પધરાવ્યા કે આ લક્ષ્મીજીની તપસ્થલી હતી. પહેલેથી જ આ પવિત્ર ભૂમિ હતી. અને એ ભૂમિ ઉપર પહેલા જ્યાં મંદિર છે ત્યાં બે ઓરડા હતા. અને બે ઓરડામાં એક ઓરડો અને ઓરડામાં નરનારાયણ દેવ પધરાવેલા મહારાજે. સંવત 1875ની સાલમાં મહારાજે સૌ પ્રથમ વડતાલમાં નરનારાયણ દેવ પધરાવ્યા. અને બાજુમાં જ બે ઓરડીઓ નાની હતી, એમાં રામદાસભાઈ રહેતા. જ્યારે આ મંદિર બનાવવાનું થયું વડતાલનું, ત્યારે નરનારાયણ દેવને ત્યાંથી લઈ લીધા અને પછી આ અત્યારનું જે મંદિર છે એનું બાંધકામ શરૂ થયું. અને એ વખતે મહારાજે જે નરનારાયણ દેવ હતા એમાંના નારાયણ ભગવાનની જે મૂર્તિ, એ બુરાનપુરના હરિભક્તો આવ્યા. સ્વામિનારાયણ ભગવાને એ મૂર્તિ બુરાનપુરના ભક્તોને આપી કે તમે આની પૂજા તમારે ત્યાં કરજો, અને ભવિષ્યમાં મંદિર બને બુરાનપુરમાં તો એમાં આ મૂર્તિ પધરાવજો. મધ્યપ્રદેશમાં આવેલું બુરાનપુર શહેર, આમ જો તો તાપી નદીને કિનારે કિનારે ચાલ્યા